આજે આપણે એક એવી કથા વિશે વાત કરીશું જે ભક્તિનો સાચો અર્થ શું છે એના પર વિચારવા મજબૂર કરી દે છે. આ કથાનું શીર્ષક છે ભગવાન બીમાર પડ્યા. ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ કથા આપણને શું શીખવવા માંગે છે. તો એક મોટો સવાલ છે, સાચી ભક્તિ કોને કહેવાય? શું મંદિરમાં રોજબરોજ થતી પૂજા અર્ચનાને, કે પછી કોઈ જરૂરિયાતમંદની સાચા દિલથી સેવા કરવી એને? આ કથા આપણને આ જ મૂળભૂત પ્રશ્નનો જવાબ શોધવા માટે પ્રેરણા આપે છે. આપણી આ કથા એક એવા ભક્તથી શરૂ થાય છે જેની ઓળખ જ એનો અતૂટ નિયમ હતો. એની ભક્તિ એના રોજિંદા અનુષ્ઠાન સાથે એટલી જોડાયેલી હતી કે એના વગરે પોતાની ભક્તિની કલ્પના પણ નહોતો કરી શકતો. એનો નિયમ શું હતો? તો કે દરરોજ ગંગામાં સ્નાન કરવાનું અને ત્યાંથી ભગવાનને ચડાવવા માટે પવિત્ર જળ ભરીને મંદિરે લઈ જવાનું. એના માટે આ ખાલી એક નિયમ નહોતો, પણ જાણે કે એની શ્રદ્ધાનો પાયો હતો. એક એવો નિયમ જે એણે ક્યારેય નહોતો તોડ્યો. પણ પછી એક દિવસ એના એ જ જાણીતા રસ્તા પર કંઈક એવું બન્યું જેણે એની શ્રદ્ધાની સાચી કસોટી કરી નાખી. એ ગંગાજળ લઈને મંદિર તરફ જઈ રહ્યો હતો અને ત્યાં જ એણે રસ્તાની બાજુમાં એક માણસને જોયો. એ માણસ તાવથી ધ્રુજી રહ્યો હતો અને પીડાથી કણસી રહ્યો હતો. એની આંખોમાં પાણી માટેની જે તરસ અને વેદના હતી એ સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. હવે ભક્ત બરાબરનો મૂંઝાયો. એની સામે એક મોટી દ્વિધા હતી. એક બાજુ ભગવાન પ્રત્યેની એની વર્ષોની નિષ્ઠા અને એનો અતૂટ નિયમ હતો, અને બીજી બાજુ એક લાચાર, પીડાતા માણસની જિંદગીનો સવાલ હતો. એણે શું પસંદ કરવું જોઈતું હતું, પોતાનો નિયમ કે પછી કરુણા? પેલા પીડાતા માણસે જ્યારે પાણી માટે આજીજી કરી ત્યારે ભક્તે શું કહ્યું ખબર છે? એણે એકદમ તિરસ્કારથી જવાબ આપ્યો, અરે મૂર્ખ, દેખાતું નથી તને? આ પાણી તો મારા ભગવાનને ચડાવવા માટે છે. વિચાર તો કરો, એના શબ્દોમાં દયાનો છાંટોય નહોતો. અને બસ એ પેલા બીમાર માણસને ત્યાં છોડીને આગળ વધી ગયો. મંદિરે પહોંચ્યો અને જે રીતે રોજ કરતો હતો એ જ રીતે ભગવાનની મૂર્તિ પર ગંગાજળ ચઢાવી દીધું. એને કદાચ સંતોષ થયો હશે કે એણે પોતાની ફરજ પૂરી કરી. પણ શું ખરેખર બધું બરાબર હતું? પણ કથા અહીં પૂરી નથી થતી. ખરી કથા તો હવે શરૂ થાય છે. એક એવો દૈવિક સાક્ષાત્કાર થાય છે જે ભક્તના જીવનને હંમેશા માટે બદલી નાખે છે. એ જ રાત્રે ભક્તને એક સ્વપ્ન આવ્યું. એક એવું સ્વપ્ન જેણે એના આત્માને હચમચાવી નાખ્યો. એણે સ્વપ્નમાં શું જોયું? કે એના આરાધ્ય દેવ, ખુદ ભગવાન, ખૂબ જ બીમાર અને નબળા પડી ગયા છે. ભક્ત તો ડરી ગયો. જે ભગવાન સર્વશક્તિમાન છે એ ભલા કેવી રીતે બીમાર પડી શકે? એણે ગભરાટ અને આશ્ચર્ય સાથે ભગવાનને પૂછ્યું કે તેમને શું થયું છે. અને પછી ભગવાને જે જવાબ આપ્યો એ તો જાણે વીજળીના કડાકા જેવો હતો. ભગવાને કહ્યું, તે પેલા પીડિત માણસની મદદ ન કરી. તે એ તરસ્યા માણસની અવગણના કરીને મને જે જળ ચઢાવ્યું એ મારા માટે પુણ્ય નહીં પણ પાપ બની ગયું, અને એના કારણે જ હું બીમાર પડી ગયો. આ સ્વપ્ન તો એક સાક્ષાત્કાર હતો. ભક્ત માટે ભક્તિનો સાચો મતલબ સમજવાનો એક મોકો હતો. હવે એની માન્યતા, એની સમજ એક ક્રિયામાં બદલાવાની હતી. આ પરિવર્તન બે તબક્કામાં આવ્યું. પહેલું હતું સાક્ષાત્કાર, એટલે કે એ સમજણ કે ઈશ્વર ફક્ત મૂર્તિઓમાં જ નહીં પણ દરેક જીવંત પ્રાણીમાં વસે છે. અને આ જ જ્ઞાન બીજા તબક્કામાં પરિણમ્યું રૂપાંતર. એણે પોતાના જીવનનો માર્ગ જ બદલી નાખ્યો અને પોતાનું જીવન ગરીબ અને દુઃખી લોકોની સેવામાં લગાવી દીધું. આખી કથાનો સાર બસ આ એક જ વાક્યમાં સમાયેલો છે. દુઃખી પ્રાણીઓની સેવા કરવી, એમની મદદ કરવી એ કોઈ પણ પૂજાપાઠ કરતાં પણ ઘણી મોટી પૂજા છે. હવે એને સાચા અર્થમાં સમજાયું હતું. સાચી ભક્તિ મંદિરોની 4 દિવાલોમાં બંધ નથી, પણ માનવતાની સેવામાં રહેલી છે. આ સુંદર અને પ્રેરણાદાયક કથા સચિત્ર બાલ કથાએના 18મા ભાગમાંથી લેવામાં આવી છે, જે વિચારક્રાંતિ દૂત દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. અને અંતે આ કથા આપણને બધાને એક સવાલ પૂછે છે. શું આપણી ભક્તિ પણ ફક્ત કર્મકાંડો અને નિયમોમાં જ અટવાઈ ગઈ છે? શું આપણે આપણી આસપાસ રહેલા લોકોની પીડાને જોઈ શકીએ છીએ? ચાલો આપણે બધા આના પર થોડું વિચારીએ.